દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। સુરત, નવસારી અને વલસાડની અંદર વરસાદ શરૂ થયો છે। સુરતમાં સતત બીજા દિવસે વહેલી સવારે વરસાદ વરસ્યો। અહીં પીપલોદ, ઉમરા, અચવાગેટ સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતાં જ લોકોને ગરમીમાંથી રાહત મળી છે। તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી છે। જો હજુ પણ ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે। તો વરસાદી માહોલને કારણે લોકોને ઉકળાટથી રાહત મળી છે। સુરતની અંદર આજે પણ વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। અહીં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। સુરત, નવસારી અને વલસાડની અંદર પણ વરસાદ છે। સુરતમાં સતત બીજા દિવસે વહેલી સવારે વરસાદ વરસ્યો। અહીં પીપલોદ, ઉમરા, અચવાગેટ સહિતના વિસ્તારોની અંદર વરસાદ છે। આ વરસાદને કારણે ગરમી અને ઉકળાટમાંથી લોકોને થોડી રાહત મળી છે। ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે, પરંતુ હજી પણ ખેડૂતોને વધુ સારા વાવણી લાયક વરસાદની આશા છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સતત જોવા મળી રહ્યો છે। આજે પણ સુરત, નવસારી અને વલસાડની અંદર વરસાદ છે। સુરતના વિવિધ વિસ્તારોની અંદર આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આજે બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે। સુરતની અંદર પીપલોદ, ઉમરા, અચવાગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ।